જ્યોતિષમાં સારો સમય આવે એ પહેલાં કેટલાક સંકેત જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કેવી રીતે ખબર પડે છે કે તમારો સારો સમય આવવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જીવનમાં કંઈ સારું કે ખરાબ થવાનું હોય ત્યારે ગ્રહ, નક્ષત્ર, પંચતત્વ, પ્રકૃતિ વગેરે આ બધાના સંકેત આવવા લાગે છે. જો તમને અચાનક રંગબેરંગી પતંગિયા દેખાવા લાગે તો સમજી જાઓ કે તમારો સારો સમય શરૂ થવાનો છે. તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે અને તમને ઘણા સારા સમાચાર સાંભળવા મળશે. જો તમને નોકરી, વેપાર, કોર્ટ કચેરી વગેરેના કોઈ મહત્ત્વના કામથી જઈ રહ્યા હોવ અને તમને ગાયના દર્શન થાય તો તેનો અર્થ છે કે તમને કોઈપણ રીતે શુભ પરિણામ મળશે અને તમારો આગામી સમય બહુ સારો રહેશે. પૂજા દરમિયાન ભગવાન સામે મૂકેલું ફૂલ તમારી પાસે આવીને પડે અથવા આરતી કરતી વખતે દીવાની જ્યોત બહુ ઊંચે સુધી થવા લાગે તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારો સારો સમય શરૂ થવાનો છે. જો તમને રસ્તા પર પડેલા કોઈ સિક્કા મળી જાય, ધ્યાન રાખવું સિક્કો જ નોટ નહીં, તો સમજી લેવું કે તમારું દેવું ઉતરવાનું છે અને તમને આર્થિક લાભ મળવાનો યોગ પ્રબળ છે. આ સિવાયના યાત્રા પર જતાં પહેલાં જો બહાર નીકળ્યા બાદ ફરીથી કોઈ કારણથી ઘરમાં પાછા આવો તો આ શુભ ગણાય છે. જો તમને સવારે સવારે ગાયના દર્શન થાય કે ગાય તમારા દરવાજે આવીને અવાજ આપે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનું આગમન થઈ ગયું છે અને બહુ જલ્દી તમારા બધા જ કષ્ટ દૂર થશે. સાથે સાથે ઘરેથી નીકળતી વખતે જો તમને પાણીથી ભરેલ કળશ કે લોટો દેખાય તો તે ખૂબ જ શુભ ગણાય છે. જો તમને તમારી આંખની સામે જ કોઈ છોડને ખીલતો જુઓ અથવા સવારે સવારે નારિયેળ દેખાય તો સમજવું કે તમારો આગામી સમય બહુ સારો છે અને તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. આ હતા કેટલાક એવા સંકેત કે જેના પરથી ખબર પડે છે કે તમારો સારો સમય આવી ગયો છે.